आनंद मूर्ति महाराज की। बोलिए सदगुरु देव की जय। मां भवानी ना पवित्र ने पावन आ प्रांगण में श्रीमद देवी भागवत तत्वार्थ ज्ञान अग्नना तत्वदर्शी सदगुरुदेव ना श्री चरण में मारा कोटि वंदन। पूज्य गुरुजी ना मातृश्री एवा बा नंदुबा ना चरणों में कोटि कोटि वंदन। तेमज कथा मंडप में उपस्थित सर्वे भाविक भक्तों भाईओ बहनों वडीलो माताओ बहनों सौने मारा वंदन ने एमना आशीर्वाद प्राप्त थता होय छे अने एवा ज सद्गुरुदेवना महाराज फूलहार द्वारा स्वागत करी रह्या छे। जबरदस्त ताळीओथी आपणे एमने વધાવીશું। खूब खूब धन्यवाद। आशीर्वाद प्राप्त थता होय छे त्यारे खूब खूब धन्यवाद। बाना पण आशीर्वाद मळ्या छे। स्विच ऑफ अथवा तो वाइब्रेट करवा माटे विनंती है। अने हवे गुरुदेवना श्री चरण में विनंती करिए, प्रार्थना करिए कि आपने एमनी अमृतवाणीनो लाभ आपशे। जय गुरुदेव। ब्रह्मानन्दं परम सुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनशिदशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तम नमामि। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमो प्रकृते भद्रायै नियता प्रणता स्मतां जयन्ति मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। जय जय गिरि वरराज किशोरी
जय महेश मुखचंद चकोरी जय महेश मुखचंद्र चकोरी जय गजबदन षडाननी माता जय गजबदन षडाननी माता जगत जननी दामिनी दूति गाता जगत जननी दामिनी दूति गाता नहीं तब यादि मध्य अवसाना अमित प्रभाव वेद नहीं जाना अमित प्रभाव वेद नहीं जाना भव भव विभव पराभव कारिणी भव भव विभव पराभव कारिणी विश्व विमोहनी स्वबस विहारिणी विश्व विमोहनी सबस स्वागतम् अम्बा शरणागतम् अम्बा स्वागतम् अम्बा शरणागतम् अम्बा स्वागतं शरणागतम् स्वागतम् शरणागतम् शरणागतम् अम्बा स्वागतम् अम्बा शरणागतम् अम्बा स्वागतम् अम्बा मा दुर्गा चामुण्डा मा काली अम्बा मा दुर्गा चामुण्डा मा काली अम्बा तु श्यामा कल्याणी जगजननी भवानी श्यामा कल्याणी जगजननी भवानी स्वागतं शरणागतं स्वागतं शरणागतं श्यामा
કલ્યાણી જગજનની ભવાની શ્યામા કલ્યાણી જગજનની ભવાની મા દુર્ગા ચામુંડા મા કાલી અંબા દુર્ગા ચામુંડા મા કાલી અંબા શ્યામા કલ્યાણી જગજનની ભવાની શ્યામા કલ્યાણી જગજનની ભવાની ભક્તવત્સલા એ પરમેશ્વરી પરાંબા ભગવતીની કથાના 8મા દિવસે કથામાં ઉપસ્થિત આપ સૌ શ્રોતાઓના અંતઃકરણમાં સાક્ષી સત્તા રૂપે બિરાજમાન એ પરમેશ્વરી ભગવતી અંબાની ચેતનાને અહીંથી મારા નમન. હે જન્મે જય રાજા, જેમ સૂર્યનો પ્રકાશ બધાય પદાર્થો ઉપર એક સરખો પડે છે, ચોખ્ખા પાણી ઉપર પડે, મેલા પાણી ઉપર પડે, કીચડ ઉપર પડે, હીરા ઉપર પડે, સોના ઉપર પડે, વિષ્ટા ઉપર પડે, બધાય ઉપર સમાન રૂપે જેમ સૂર્યનો પ્રકાશ પડે છે, તો એ પદાર્થના ગુણ અવગુણને તે ગ્રહણ કરતો નથી. એ જ રીતે પરાંબા એ ભગવતીના બધાના અંતઃકરણમાં સાક્ષી સત્તા રૂપે બિરાજમાન સૂર્યના પ્રકાશની માફક. જેમ સૂર્યના પ્રકાશથી બધું એ જગત ઉદ્ઘાટિત થાય છે અને પ્રકાશિત થાય છે, જેમ સૂર્યને પ્રકાશવા માટે બીજો પ્રકાશ ન જોઈએ, એમ એ ચૈતન્ય પરાંબાની સત્તાથી આખું જગત પ્રકાશિત થઈ રહ્યું છે. જેને પ્રકાશવા માટે, જેને પ્રમાણવા માટે બીજા કોઈ ચેતનની જરૂર નથી, એવી આદિ કારણરૂપ પરાંબા એ જન્મે જય રાજા. સૂર્ય તો એક જ હોય છે, પણ જોનારની આંખની કીકીઓમાં અનેક સૂર્ય દેખાય છે પ્રતિબિંબ રૂપે. બિંબરૂપ સૂર્ય તો એક જ છે, પણ જોનારની આંખની કીકીમાં જુદો જુદો થઈને દેખાય છે, પ્રતિબિંબિત જુદા જુદા થઈને દેખાય છે. એમાં ઘાટમાં જુદા જુદા કીડીથી લઈને સ્ત્રીના, નરના, નારીના, પુરુષના, દેવના, દાનવના, કીડીથી લઈને બ્રહ્મા સુધીના જેટલા પણ ઘાટ છે એ બધામાં જીવરૂપ પ્રતિબિંબ જુદા જુદા દેખાઈ રહ્યા છે. એની આધાર, અધિષ્ઠાન, બિંબરૂપ ચેતના તો એ અંબા છે, પરાંબા છે. જે સત્તા માત્ર પ્રાણી માત્રના હૃદયમાં જે સત્તા માત્ર છે, જેની સત્તા અને ચૈતન્યમાં પ્રત્યેકના શરીરની ત્રણેય અવસ્થાઓ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, આ બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને લય દેખાય છે. જેટલું પણ દ્રશ્ય છે એ દ્રશ્ય જેની સત્તાથી દેખાઈ રહ્યું છે અને જેમાં દેખાઈ રહ્યું છે, જેના વડે દેખાઈ રહ્યું છે અને જેમાં દેખાઈ રહ્યું છે, એવી ભવાની છે. જેમ પાણીમાં અનેક તરંગોની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થતી હોય છે, એમ જેના સંકલ્પથી આવા અનેક બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થઈ રહ્યો છે. જેનો આદિ પણ નથી, જેનો મધ્ય પણ નથી અને જેનો અંત પણ નથી,
જેનો આદિ દેખાય એ બધાનો અંત દેખાય. હે જન્મે જે રાજા, આ શરીરથી લઈને બ્રહ્માંડમાં દેખાતા પ્રત્યેક પદાર્થોનો આદિ છે, જન્મ છે, અને આ બધાનો અંત આવે છે. પણ એનો આદિ પણ નથી અને મધ્ય પણ નથી, અંત પણ નથી. જેના અમિત અને અપરિમિત મહિમાને વેદ પણ સંપૂર્ણપણે ગાઈ શકતો નથી, એવી પરાંબા છે. નહીં તવ આદિ મધ્ય અવસાના, નહીં તવ આદિ મધ્ય અવસાના, અમિત પ્રભાવ વેદ નહીં જાના. અમિત પ્રભાવ વેદ નહીં જાના. વેદ પણ જેના મહિમાનું સંપૂર્ણ વર્ણન કરી શકતો નથી. વાણી જેનું વર્ણન કરતા કરતા વિરમી જાય છે, જેનો આદિ અને અંત કોઈ સંપૂર્ણપણે જોઈ શકતું નથી. એ જન્મે જે રાજા, જેના વડે આખા પિંડ અને બ્રહ્માંડના દ્રશ્યો થઈ રહ્યા છે, સર્જાઈ રહ્યા છે. જેમ પાણી વડે જ પરપોટા સર્જાઈ રહ્યા હોય, એમ એ ભવાની વડે જ આ બધું એ થઈ રહ્યું છે. ભાવ ભવંતી ઇતિ ભૂતાની, જે થઈને દેખાય છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ થઈને દેખાય એ જ ભૂત. ભવંતી ઇતિ ભૂતાની. અને પાંચે પાંચ તત્વોમાં આખું એ બ્રહ્માંડ કલ્પિત, પણ જેના વડે થાય છે ભવ ભવ વિભવ પરાભવકારિણી. ભવ ભવ વિભવ પરાભવકારિણી. ભવ ભવ વિભવ આ બધું એના વડે થાય છે. વિભવ એમાં જ ટકેલું છે, અને પરાભવ બધું અંતે એમાં જ લીન થાય છે. ભવ ભવ વિભવ પરાભવકારિણી. ભવ ભવ વિભવ પરાભવકારિણી. વિશ્વ વિમોહની સ્વબશ વિહારિણી. વિશ્વ વિમોહની સબસ વિહારિણી. આખા વિશ્વને પોતાની માયાથી આંજી દેનારી, જીવને માયાના આવરણથી અવિદ્યાના દોરડે નચાવવા વાળી, અને જેને અજ્ઞાન અને અવિદ્યા લાગેલી છે એ જન્મે જે રાજા, એને જીવ અનેક દેખાય છે, જીવની અનેકતા, અને એને સંસાર સત્ય દેખાય છે. અને એ પરમેશ્વરી પોતાનાથી દૂર અને જુદી દેખાય છે. પણ જેની અવિદ્યા ભંગ થઈ જાય છે, જેમ તરંગ પોતાનું તરંગપણું મૂકીને સમુદ્રવત થઈ જાય છે, એમ જેના હૃદયમાં એ પરમેશ્વરીનો સાક્ષાત્કાર થાય છે, હે જન્મે જે રાજા, એની જીવરૂપ તરંગ સમી જઈને એ અંબારૂપ થઈ જાય છે. અને એવાને અનેક જીવ હોવાની ભ્રાંતિ થતી નથી. અનેક દેખાતા હોવા છતાં પણ એ અંબાના એકત્વના જ્ઞાનમાં બધી અનેકતા શાંત થઈ ગઈ છે. એને જીવ અનેક નથી દેખાતા. અને એ ભગવતીની માયામાં પ્રતીત થતું આ સંસારનું દ્રશ્ય એને સત્ય નથી લાગતું. જેને વિદ્યા પ્રાપ્ત થઈ જાય છે, પણ જે અજ્ઞાનમાં છે, હે જન્મે જે રાજા,
એ અનેક જીવને જોઈ રહ્યો છે. મારામાં જીવ જુદો, કીડીમાં જુદો, મોરમાં જુદો, પોપટમાં જુદો. ના ના, વિશ્વ વિમોહની સ્વબસ વિહારિણી. વિશ્વ વિમોહની સબસ વિહારી. આદિ શક્તિ છબી નિધિ જગમૂલા. આદિ શક્તિ છબી નિધિ જગમૂલા. એ આદિ શક્તિ, આદ્ય, જેના પહેલા કોઈ નહીં અને જેના પછી પણ કોઈ નહીં, જે સતત સર્વત્ર સૌમાં હાલ હમણાં સૌ કોઈની અંતર આત્મા વસ્તુ થઈને બેઠી છે તેવી અંબા, એવી પરમેશ્વરી સત્તા રૂપા છે. વામ ભાગ શોભતી અનુકૂળ. વામ ભાગ શોભતી અનુકૂલા. એ જ આ જગતની આદિમાં લીલા કરવાની ઈચ્છાથી એકની બે થાય છે અને આખા આ પ્રકૃતિના જડ અંશમાં મહદ બ્રહ્મ મમ યોની બીજપ્રદ અહમ પિતા. આખા પ્રકૃતિના ગર્ભમાં ચેતનતાનું બીજ મૂકનારી એ પરિબ્રહ્મ સત્તા બે રૂપે થાય છે. વામ ભાગ શોભતી અનુકૂલા. વામ ભાગ શોભતી અનુકૂલા. અને એ જ પરાંબા અગણિત લક્ષી ઉમા બ્રહ્માણી. અગણિત લક્ષી ઉમા બ્રહ્માણી. ઉપજહી જાશું અંશ ગુણ ખા. ઉપજહી જાસુ અંશ ગુણ ખાની. પ્રકૃતિના ત્રણ ગુણમાં સત્વ ગુણનો આધાર લઈને સત્વ ગુણમાં પોતે જ લક્ષ્મી રૂપે પ્રતિબિંબિત થાય છે. રજગુણનો આધાર લઈને તે રજગુણમાં એ રજો ગુણ રૂપ પ્રકૃતિના કાર્યમાં પ્રતિબિંબિત પોતે જ બ્રહ્માણીના રૂપે અને તમ ગુણના કાર્યરૂપ પોતે જ ઉમા એ પાર્વતી એ મહાકાલી ના રૂપે પ્રતીત થાય છે. અને તે જ ચિત્ત બ્રહ્મને બ્રહ્મા વિષ્ણુ અને મહેશમાં સર્જી કાઢે છે. એ જન્મે જે રાજા અને આવી એક બે નહીં, અગણિત લક્ષી ઉમા બ્રહ્માણી. અગણિત લક્ષી ઉમા બ્રહ્મ. અગણિત લક્ષ્મી ઉમા અને બ્રહ્માણી એના એક એક અંશમાંથી આ પ્રકૃતિના ત્રણ ગુણોમાં પ્રતિબિંબિત થતી જાય છે. ઉપજહી જાશું અંશ ગુણ ખાની. ઉપજહી જાસુ અંશ ગુણ ખાની. એ જગતનો ઉત્પત્તિ કરે છે, સ્થિતિ કરે છે, વિસ્તાર કરે છે. અને જેમ કરોડિયો પોતાના જ મોઢામાંથી કાઢેલા જાળાને પાછો પોતાના જ ઉદરમાં લીન કરે છે, તેમ પાછી પરાભવકારિણી આ બધું એ પોતાનામાં સમેટીને એકલી જ રહે છે. એ અનન્યા
પરિબ્રહ્મ સત્તા જ દેવી ભાગવતમાં અંબાના રૂપે પ્રતિપાદ્ય વિષય છે. એ જન્મે જે રાજા જે અને તત્વથી જાણી જાય છે એ જીવદશાથી મુક્ત થઈ જાય છે. હે જન્મે જે રાજા કોઈ એને અનુભવ કરીને માં કે છે. હા હા, એ બધાની પ્રસવિતા છે, કારણ છે. હું દેખાઉં છું એટલે મારા બા હોય જ, કારણ હશે. એમ જગત દેખાય છે એટલે એના કારણ રૂપા, કારણનું પણ કારણ, એ બધાની પ્રસવિતા છે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવસ્વઃ. જેમાં શરીરની 3 અવસ્થાઓ છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. એમ બ્રહ્માંડની પણ 3 અવસ્થાઓ છે. ભૂ વ્યક્ત થઈને દેખાય છે, અને એક વખતે બધું એ બીજરૂપ થઈ જશે ભૂવા, અને બધું એ લય થઈ જશે સ્વાહા. આ 3 જેમાંથી બહાર આવી રહ્યા છે, ભૂર્ભુવસ્વઃ તત્સવિતુ, એની આદ્ય જનની સવિતા, તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. હે પરમેશ્વરી, જેના વડે આખું જગત પ્રકાશિત થઈ રહ્યું છે અને જેમાંથી જન્મી રહ્યું છે, એવી તારી સત્તાનો પ્રકાશ ધિયો યો ન. ધી એટલે બુદ્ધિ થાય, એ મારી બુદ્ધિમાં એનો પ્રકાશ થાઓ, એ તત્વનું જ્ઞાન થાઓ. અને જેની બુદ્ધિમાં તે તત્વનું જ્ઞાન થઈ જાય છે, હે જન્મે જે રાજા, એ ભગવતીની માયાથી મોહિત થતો નથી. પણ જે મોહિત થયેલો છે તે જ મહિષાસુર છે, જે આ શરીરને હું માને છે અને સંસારને સત્ય માને છે. ગઈકાલની કથાઓમાં જોઈ ગયા બધા અસુરો આપણી ભીતર બેઠેલા છે. પોતાને તો માને છે પણ ભગવતીની સત્તાને સ્વીકારતો નથી. જે વ્યાપક, પરિપૂર્ણ અને સર્વસત્તાધીશ છે, તેના સ્વરૂપનું અજ્ઞાન બનેલું છે, અને પોતે હું છું અને હું કરી શકું છું, આ હું છું અને આ મારું છે. આજ શુંભ અને નિશુંભપણું છે. અને ભગવાનની માયામાં મોહિત થયેલા પ્રત્યેક જીવને આ સંસાર સત્ય દેખાય છે. ક્યારેક ને ગળ્યું ખાય છે, અને ગળ્યું ખાઈને ગળ્યું મને ભાવે છે તેવું બીજ બની ગયું, રક્ત બીજ કાલની કથામાં જોઈ ગયા. અને ગળ્યું ભાવે છે બા તમને, તો આ રક્ત બીજ છે, હજુ તો કેટલાય જન્મો આ બીજમાંથી થયા કરવાના. મને આ ભાવે છે, આ નથી ભાવતું, આ ગમે છે, આ નથી ગમતું. પિક્ચર જોવા ગયા હોય તમે નારાયણભાઈ, તો પડદો દેખાઈ જશે તો પિક્ચર નહીં દેખાય. એમ જેને એ પરમેશ્વરી સત્તાનું જ્ઞાન થઈ જશે અને જગત પૂર્વવત નહીં દેખાય, તેની બુદ્ધિમાંથી શાંત થઈ જશે. પણ જેને એ પરમેશ્વરી સત્તાનું જ્ઞાન નથી, એના નામ રૂપ વાળું જગત સત્ય દેખાય છે, અને એમાં જે વાસનાના બીજ છે, આજ રક્ત બીજ છે બા, જે તમને અનેક જન્મોથી જન્માવાનું કારણ બને છે. અને વારંવાર વાસનાઓ બંધાતી રહેશે, જીવ જન્મતો રહેશે, પાછો મરતો રહેશે.
અને એક રક્ત બીજ પૂરો થાય, એક વાસના પૂરી થાય અને એનું એક ટીપું પડે ત્યાં બીજા 1000 રક્ત બીજ એક સાથે જન્મતા હતા. એક વાસનાને લઈને આ જન્મ છે નંદુમાં આપણું બધાનું, પણ પૂરી કરતા કરતા તો બીજા કેટલાય બિયા બની ગયા છે. આ જોવાનું, આ અડવાનું, આ સૂંઘવાનું, આ સ્પર્શવાનું, આ જ રક્ત બીજ છે. અને જ્યારે જ્યારે જન્મશો બા તો એક વાસનાને લઈને જન્મ્યા છો, પણ જ્યારે આવશો ત્યારે પાછા ચાંપા તે નેરના 4 ચૌટા મહાકાળી રે મા ચાંપા તે નેરના 4 ચોતા મહાકાળી રે સોનીડે માંડ્યા પાવાગઢ વાણી સોનીડે માંડ્યા પાવાગઢ વાળી રે સોનીડો લાવે સાંકડામાં કાળી રે મા સોનીડો લાવે સાંકડા મહાકાળી રે એ મારી માં કાળી ને કા પાવાગઢ વાળી હે મારી મહાકાળી ને કાળ પાવાગઢ વાળી રે માં પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી હે મા પાવા તે ગઢથી એ સચ્ચિદાનંદ ગઢમાંથી ઉતરેલી આ મહામાયા આ સસલાના સિંગડા જેવા જગતને દેખાડી રહી છે. જે જાંજવાના જળ જેવા વિષયોને દેખાડી રહી છે નહીં કશું સ્વપ્નમાં કશું છે નહીં નારાયણભાઈ, દેખાય છે એ જુદી વાત છે. એમ અહીંયા કશું છે નહીં નારાયણભાઈ, પણ દેખાય છે એ જુદી વાત છે. એ વસાવ્યું ચાંપાને પાવાગઢ વાળી વિશ્વ વિમોહની સ્વબસ વિહારિણી. સ્વપ્નમાં કશું છે નહીં નારાયણભાઈ, પણ સ્વપ્નમાં પદાર્થોમાં આસ્થા થઈ જવાથી સપનું સાચું લાગે છે. એમ ભગવતીની માયામાં મોહિત થયેલા જીવોને આ દેખાતા પદાર્થ અને વિષયોમાં આસ્થા થઈ જવાથી આખું એ જગત સત્ય લાગે છે અને નવા નવા બિયા બનતા જાય છે. આ દેખાય છે તે જ્ઞાની માટે જગત શાંત છે, પણ અજ્ઞાનીને તો ભોગવા રૂપ લાગે છે, પાવા રૂપ લાગે છે, પાવા મેળવવા રૂપ. કારણ કે ચાંપા તે નેરના 4 ચૌટામાં હે મા ચાંપા તે નેરના 4 ચોતા કાળી રે માડીડે માંડ્યા હાટ પાવાગઢ હે માડીને માંડ્યા પાવાગઢ વાળી કંઈક સૂંઘવાની, કંઈક અડવાની, કંઈક જોવાની, કંઈક ચાખવાની, આજ વાસનાઓ બા. અને આજ બધી હાટ લાગેલી છે. અનંત જન્મોથી તમે તો આ તો ભોગવતા રહેલા છો બા, પણ નવા નવા વાસનાના બી બનતા જાય છે અને તમારો ઘર બહુ ઘૂમી રહ્યો છે. નંદુમાં હજુ એ રમવું હોય તો રમો, હજુ એ જન્મવાના જો કાંઈ પણ બીજ બાકી હશે, મારે ચાખવું છે, અડવું છે, સૂંઘવું છે, સ્પર્શવું છે. અનંત જન્મોથી આ માયામાં પ્રતીત થતા હાટ અને હાટડીઓને આપણે જોઈ રહ્યા છે.
ફરર ફૂંદડીમાં ફરતો જા, આજ માનો ગરબો રમતો. ફૂદડીમાં ફરતો જા. કેટલી વખત માતાના ગર્ભમાં ઊંધા લટક્યા છો. આ શરીર જ ગરબો છે. જન્મ મરણના ચક્રમાં ઘૂમતા રહેલા છે. પિતાના શરીરમાંથી પસાર થયા, માતાના રક્ત વડે પોષાયા છે, ઊંધા લટક્યા છે. જેમ નાળિયેરી પર નાળિયેર લટકે છે, તેમ માતાના ગર્ભમાં ઊંધા પગે લટક્યા છે. અને જેવા જન્મ્યા વળી પાછા આ જેટલા પણ માંડેલા હાટ છે, સૂંઘવાની, અડવાની, જોવાની, સ્પર્શવાની વાસના તો મટતી નથી. અનેક જન્મોથી આ બ્રહ્માંડમાં માયામાં દેહરૂપી ગરબો રમી રહ્યો છે બા. રમતો રમતો જા, આજ માનો ગરબો રમતો. એ રમતો રમતો જાય, આજ માનો ગરબો રમતો જાય. આ બ્રહ્માંડમાં રમી રહ્યો છે, રમતો એકલો નથી બા. રમતો ભમતો જા, આજ માનો ગરબો રમતો. એ રમતો ભમતો જાય, આજ માનો ગરબો રમતો જાય. જેની બુદ્ધિમાં જ્ઞાન થઈ જાય છે, આ ગરબો રમવાનું બંધ કરીને માતાના મઢમાં શાંત થઈ જાય બા. જન્મ મરણના ચક્રમાંથી મુક્ત. નહીં તો આજ હાટડીઓમાં મુલવતો જશે. શંખલપુરની શેરીઓ રે અને સોનીડે માંડ્યા હાટ બા. કેટલા જન્મોથી આ હાટડીઓમાં ફરી રહ્યા છે. એ ફરર ફૂંદડીમાં ફરતો જાય, આજ માનો ગરબો રમતો. ફૂદડીમાં ફરતો જાય, આજ માનો ગરબો રમતો. એવા ગોળ રાઉન્ડમાં ઘૂમી રહ્યો છે બા. માયાનું રાઉન્ડ છે આ ગોળ, જેનો છેડો જ નથી. આહાહા, જેનો છેડો નથી એને આપણે ઘૂમી રહ્યા છીએ. વિચાર કરો, એ રક્ત બીજ મરે ના ત્યાં સુધી ઘૂમવાનું બાકી રહેશે બા, બાકી રહેશે. પણ ક્યારેક ને બા વ્યાસ જેવા આપણને મળી જાય, એ માતાના એ પરિબ્રહ્મ સ્વરૂપમાં જાગેલા સદગુરુ મળી જાય બા. આ ગરબાને હવે સોનાનો ગરબો માને રૂપ લાઈનો. સોનાનો ગરબો માને રૂપ લાઈનો. ઈંઢોણીએ રતન જડાવો ગરબે રમો તો રંગ જામશે. માળી ગરબે મોટો રંગ જામશે. સોનાનો ગરબો માને રૂપ લાઈનો. સોનાનો ગરબો માને રૂપ લાઈનો. આહા, કોઈ કોઈનું આ ભ્રમણાના સંસારમાં ભટકવું બંધ થઈ જાય છે. આ જીભ 70 વર્ષમાં કેટલા ડબ્બા ઘી ખાઈ ગઈ છે નંદુબા. ધરાવો આવે છે નારાયણભાઈ. આજ માયામાં પ્રતિબિંબ છે. હજુ એ ખાશો તોય ધરાવો નહીં આવે બા. આજ માયાનો પ્રભાવ છે. તો કે હવે શું કરશો? આ ગરબાની દિશા ફેરવી દો નારાયણભાઈ. ગરબો રે લઈને અમે આરાસુર ગયા. એ ગરબો રે લઈને અમે આરા
સુર જ્ઞાતા અંબામાં બારણા ઉઘાડો હે અંબામાં બારણા ઉગાડો હો માં ગરબે રમો તો રંગ જામશે હે માળી ગરબે મોટો રંગ જામશે રે આવો ને એ પરમેશ્વરીના એ પરિબ્રહ્મના જીવના સાચા સ્વરૂપમાં જઈને શાંત થઈ જાઓ. આ ગરબામાંથી મુક્ત થઈને એ ગરબાને મઢે મૂકી દો. બા કોઈ એવા જડી જાય જે આ ગરબાને બા આ રાઉન્ડમાંથી પાછો લઈ જાય. વ્યાસ જેવા, માર્કંડ જેવા, વશિષ્ઠ જેવા, કોઈ એવા માતાજીના ભક્ત જેને આ દેહમાં તે સત્તાને અનુભવી હોય, જે જાગેલા હોય, રહેતા હોય તો આપણા જેમ સંસારમાં પણ સંસારથી મુક્ત હોય. જેમ એક હોસ્પિટલ તમે જુઓ, એ હોસ્પિટલમાં દર્દીઓની અવર જવર હોય ને ડોક્ટરોની અવર જવર હોય. બે લાગતા તો હોય હોસ્પિટલમાં, પણ એક રોગને લઈને હોસ્પિટલમાં આવ્યો છે અને એક રોગીને લઈને હોસ્પિટલમાં આવ્યો છે. એમ બા એ મુક્ત પુરુષો આપણા જેવા જ દેખાતા હોય, પણ એ આ સંસારના રોગને લઈને નથી ફરતા. એનો તો રંગ જ જુદો છે. અને જો એનો રંગ આપણને લાગે એવા કોઈ સંત અને સદગુરુનો, કેસરીયો રંગ તને લાગ્યો ગરબા, કેસરીયો રંગ લાગ્યો રે નો, કેસરીયો રંગ તને લાગ્યો લાગર એ સદગુરુનો રંગ કેસરીયો છે બા. અને જો એનો સંગ કરતા કરતા તમને જો લાગી જાય, ઝીણી ઝીણી જારીઓ મેલાવી ગરબા, ઝીણી ઝીણી જારીઓ મુકાવી રે નો, ઝીણી ઝીણી જાડીઓ મેલાવી લાગરબા, ઝીણી ઝીણી જાડીઓ મેલાવી લો. તો એવા કોઈ સદગુરુની આંખ મળી જાય, ઝીણું ઝીણું જોવાની નજર. બા એ ઝીણામાં ઝીણી, અણુ તો અણુયાન, મહી તો મહિયાન, એ પરાંબા સત્તાને પણ જોઈ લે છે. એવા કોઈનો રંગ ચડે તો બા, એવા કોઈનો રંગ ચડી જાય, સદગુરુનો રંગ ચડી જાય. અને તો ગરબો હવે ઘૂમવાનો બંધ થશે બા. નહીં તો ત્યાં સુધી આ રક્ત બીજની વાસનાઓને લઈને આ દેહરૂપી ગરબામાં, આ માયાના ગોળ રાઉન્ડમાં અનંત જન્મોથી એકની એક વાર્તા રમી રહ્યા છે. અને જાગી જાવ તો એવા કોકનો રંગ ચડી જાય સદગુરુનો. સદગુરુ વચનના થાવ અધિકારી પાનબા, અને જડી જાય એવાનો રંગ જડે. એ રંગ કેસરીયો, રંગ કેસરીયો, રંગ કેસરીયો. કોઈ એવા છે જેને સદગુરુનો રંગ ચડે. દિશા બદલાઈ જશે અને દશાએ બદલાઈ જશે. જેને મળ્યા પછી દિશા અને દશા બે બદલાય, સમજવાનું સદગુરુ છે. અનંત જન્મોથી આ રક્ત બીજ વાસનાઓને લઈને જે ભમી રહ્યા છે આપણા હૃદયમાં, સદગુરુ ચામુંડાનું રૂપ છે બા, બ્રહ્મ વિદ્યા. અને એની વાણી જ ખડક છે. એ બ્રહ્મ વિદ્યા રૂપ ચામુંડા જેમાં પ્રગટી છે તે સદગુરુનું રૂપ છે. આપણા તે રક્ત બીજને મારે, શુંભ નિશુંભને મારે, ધૂમ્ર લોચન તૃષ્ણાના ધ્રુમ્ર લોચન
સંકલ્પ વિકલ્પોના ચંડમુંડ, વાસનાના રક્ત બીજ અને અહંતા અને મમતાના શુંભ નિશુંભને મારે અને પોતાના જેવા કરી દે તે સદગુરુ છે. હંસા ભમરી જેવી રે જેની ભાવના, આપી રૂપ રે પોતાના રાજી થા, દુર્લભ એવા સંત છે. સદગુરુમાં તે પરાંબા ચામુંડા રૂપે પ્રગટી છે બા. બોધિની શક્તિ ફટ સ્વાહા. જેના સંકલ્પ વિકલ્પો શાંત થયા હોય, જેના આ ચિત્તને તે ચેતન પરાંબામાં ઓગાળી દીધું હોય, ચામુંડા બોધિની શક્તિ છે, અંબા ધારિણી શક્તિ છે, કાળકા લયની અને માયાની શક્તિ છે, લક્ષ્મી રહેણી શક્તિ છે. એક જ શક્તિના એક જ રૂપના આ જુદા જુદા આરાધવાના રૂપ જુદા જુદા છે. તે માં જુદી નથી, ના કહેવાના નામ જુદા જુદા છે. માં તો તમે કહ્યું ઉમા, ઓ માં, ઉમા બીજી નથી. આ તો વળી ત્રીજાએ કહ્યું ઓ મૈયા, ઉમિયા. અને જ્યારે પ્રગટ થાય છે સદગુરુમાં, જેમ તલમાંથી તેલ પ્રગટે તેમ જેના હૃદયમાં પ્રગટ થઈ છે જ્ઞાન ભક્તિ અને વૈરાગ વડે, તે ચામુંડા છે. જેને પોતાના ચંડમુંડને માર્યા છે, પોતાના સંકલ્પ વિકલ્પોને માર્યા છે, અને આપણા પણ મારી શકે છે. ચામુંડા અને બ્રહ્મ વિદ્યાનું રૂપ છે તે ચામુંડા. 20 હાથ ધારણ કરેલી, 20 હસ્તી, એટલે નામ પડી ગયું વિહત. 20 હસ્તી એટલે તમે નવો ગોખલો બનાવ્યો પાછો, વિહત. અને ચંડમુંડને માર્યા. અને નારદ આદિ ઋષિઓએ પૂછ્યું કે આની સામે કોણ લડ્યું? બોલે મેં લડી. તમે પાછો ત્રીજો ગોખલો બનાવ્યો તેનો બા. એક જ માતાના બધાય રૂપ છે. 64 એ 64 જોગણીઓ રમવાની શરીરે. 64 જોગણીઓ રમવાની શરીરે. 64 અંગોથી બ્રહ્મ વિદ્યાનો બોધ છે બા. યોગીઓ તે કુંડલિની મહામાયાના અંતિમ સ્વરૂપને ચામુંડા કહે છે. આ બંકનાળમાં કુલ એના 64 પોઈન્ટ છે. અને આ કોઈ ગરબા સામાન્ય નથી. જ્યારે કુંડલીની મૂલાધારને છોડીને સહસ્ત્રસારમાં જાય ત્યારે ડાકીની, શાકીની, શૂન્ય મસ્તાક્ષીની, આવા કુલ 64 પોઈન્ટ છે. ચિત્રા, પુષ્પા, આ કુંડલિનીના રૂપ છે બા. આવ્યા નવરાત્રિના દીન જો. આવ્યા નવરાત્રિના દીન જો. 64 જોગણીઓ રમવાની શરીરે. 64 આ તો બિલકુલ જેની કુંડલીની જાગી છે એવા કોઈ મહાપુરુષનો અનુભવ છે. જ્યારે કુંડલીની શક્તિ રમે છે ભીતર, એના 4 મુખ્ય સ્થાન છે બા ઉભા રહેવાના. પેલો કાગળ આરાસુર મોકલાવો જો. પેલો કાગળ આરાસુર મોકલાવો જો. આરા તે સુરતી અંબા વહેલાયા. હે આરાતે સુરથી અંબા વહેલાયા. 4 જગ્યાએ ઊભા રહેવાની જગ્યા છે તે કુંડલીની શક્તિને બા. અને છેલ્લી અને ચોથી
ચોથો કાગળ ચોટીલા મોકલાવો જો. ચોથો કાગળ ચોટીલા મોકલાવો જો. ચોટીલાથી ચામુંડ મહેલાયા એ ચોટીલાથી ચામુંડ વેલાયા. મૂળ સ્વધિષ્ઠાન મણિપુર અનાહત વિશુદ્ધાખ્ય આજ્ઞા અને આને પણ ચીરીને એ ફૂફાડા મારતી મહામાયા સંકલ્પ વિકલ્પના બધાય આવરણોને શૂન્ય કરીને જ્યારે આજ્ઞા ચક્રને પણ વટાવીને સહસ્ત્ર શાનમાં કૂદવાને જાય છે ત્યારે ડબલ ફોર્સમાં થયેલી આજ યોગીઓની ચામુંડા છે ચોટીલા, જેનાથી આગળ હવે જવાની જગ્યા જ નથી. ચોટી બા અને હે જન્મે જે રાજા એ ભદ્રકાલીના રૂપે આવી ગયેલી ચામુંડા. કાલની કથાનો તંતુ પકડી લો. રક્ત બીજને માર્યો છે અને જેટલા પણ રક્ત બીજ બન્યા છે તેના લોહીના ટીપામાંથી તે ખપ્પર જોગણી બધાનું રક્ત પી રહી છે. જ્ઞાનીઓની બ્રહ્મ વિદ્યા છે મહાકાલી, ભક્તોની ભગવતી છે. એ પરિબ્રહ્મનું સગુણ રૂપ છે ભક્તો માટે, અને યોગીઓની કુંડલીની છે જે આજ્ઞા ચક્રમાંથી ઉલટે છે. અને હે જન્મે જે રાજા, જ્યાં રક્ત બીજનું પાન કર્યું છે 64 જોગણીઓ જ્યાં મેદાનમાં નાચી રહી છે, એની કેશ વાહિનીઓમાં જેટલી પણ 64 માતૃકાઓ હતી તે કાલીનો નાચ જોઈ રહી છે શાંત થઈ, અને એક પછી એક તે ભદ્રકાલીના શરીરમાં પ્રવેશવાને લાગી છે. પણ નાચ કરતી તે ભદ્રકાલી શાંત થતી નથી. અને હે જન્મે જે રાજા, બ્રહ્મા અને વિષ્ણુ જેવા જેની સ્તુતિ કરે છે, પણ મહાકાલીનો ક્રોધ શાંત થતો નથી. અને એ જન્મે જે રાજા, તે જ વખતે સદાશિવ આયા છે. જ્યાં કાલીના પગલા પડી રહ્યા છે ત્યાં બિલકુલ આડા થઈને સૂઈ ગયા છે. અને પોતાનો પગ જ્યાં સદાશિવની છાતી ઉપર મૂક્યો છે, એ શિવનો સ્પર્શ થતા આટલી જીભ બહાર નીકળી ગઈ છે. એક કુંડલીની શક્તિ જ્યારે સહસ્ત્ર સારમાં એ બ્રહ્મ તત્વ શિવ તત્વને સ્પર્શી જાય છે, વિલીન થઈ જાય છે. આ સાક્ષાત્કારની સ્થિતિનું ચિત્રણ છે બા, કાળકાનો ફોટો. જ્ઞાનીને પણ આ જ રીતે સાક્ષાત્કાર થાય છે. બ્રહ્મ વિદ્યા વડે જીવત્વનો અપવાદ થઈને પ્રમાજન્ય વૃત્તિ પણ વિરમી જાય છે, યોગીની કુંડલીની વિરમી જાય છે. અને ભક્તો તો કેવળ તેને સગુણ રૂપે પોકારીને તેની કૃપાથી એ ભવસાગરમાંથી મુક્ત થઈ જાય છે. એ જન્મે જે રાજા, એવા 3 રસ્તા મેં તને બતાયા છે. સાંભળ હે જન્મે જે રાજા. સૌનકાદિ ઋષિઓ સુતજીને પ્રશ્ન કરી રહ્યા છે. સુતજી કહી રહ્યા છે, સૌનકાદિ ઋષિઓ કથા ચાલુ હતી અને જન્મે જે રાજા વ્યાસને પ્રશ્ન કર્યો છે, હે ભગવાન, આપે મને તે ભગવતીના અપાર અપરિમિત મહિમાનો
ગાન સંભળાવ્યું છે. આપે મને કહ્યું કે એક તો યોગનો રસ્તો છે, એક જ્ઞાનનો રસ્તો છે અને એક ભક્તિનો રસ્તો. હા હા બેટા, જન્મે જાય જે તે પરિબ્રહ્મ પરમેશ્વરી શક્તિને ભાવ વડે ભજે છે, એ સગુણ રૂપા ભગવતીની કૃપાથી યોગીઓને પણ દુર્લભ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. એ ગુરુવર, પૂર્વે કોઈ આવા દાખલા થયા છે જેણે ભક્તિ વડે તે પરાંબાને પ્રગટ કરી લીધી હોય? સાંભળ રાજન, ઈક્ષ્વાકુ વંશમાં એક મહાન રાજા થયા હરિશ્ચંદ્ર, અને તેની પત્ની હતી તારામતી. એ તારામતી એ ભુવનેશ્વરી શતાક્ષી માતાની ઉપાસના કરતા કરતા જ્યાં પોતાનો એકનો એક પુત્ર રોહિત સર્પદંશ થયો છે, અને કાશીના મણિકર્ણિકાના ઘાટમાં એ ભગવતીના મંત્રો ઓમ એમ રીમ ક્લીમ એવા મંત્રોને ઉચ્ચાર કર્યા છે, અને તે શતાક્ષીને કાશીના તે મણિકર્ણિકાના ઘાટે ચંડાળના હાથે વેચાયેલા તે હરિશ્ચંદ્ર અને તે તારામતી પ્રગટ કરી લીધા હતા, જેની કથા હું તને કહેવા જઈ રહ્યો છું. પૂર્વે સૂર્યવંશમાં ઈક્ષ્વાકુ વંશના મહાન પ્રતાપી રાજા ત્રિશંકુનો પુત્ર હરિશ્ચંદ્ર થયો, જેની કથા હું તને કહું છું. એ રાજા, પૂર્વે ઘણા રાજાઓ તો થયા છે, પણ હરિશ્ચંદ્ર રાજા ધર્મમાં અનેક ટેક વાળો અને ધર્મના 10 લક્ષણોને પોતાના જીવનમાં ઉતારીને ધર્મને જ સ્તુત્ય માનીને રાજ કરનારો ઈક્ષ્વાકુ વંશનો મહાન પ્રતાપી રાજા હતો. ધર્મનો જે મેરુદંડ છે સત્ય, અને તે સત્યના આચરણમાં એટલો બધો પ્રતિષ્ઠિત, એના સત્યની ખ્યાતિ અને તેનો મહિમા દિશાઓને વટાવીને સમુદ્ર પર્યંત ભૂમંડળમાં વ્યાપી ગયો. તેના સત્યવાદી હોવાનો પૃથ્વીમાં ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જેણે એ હરિશ્ચંદ્રનો મહિમા પોતાના કાનેથી સાંભળ્યો ના હોય. તેવો એનો મહિમા આખા ભૂલોકને ઘેરી વળ્યો. એના સત્યવાદીપણાના દાખલા દેવાવા માંડ્યા, અને સ્વર્ગ પર્યંત તેની ખ્યાતિ પહોંચી ગઈ. સાચું બોલવું અને બોલેલા ઉપર અડગ રહેવું, આવું તેનું તે સૂર્યવંશી રાજા હરિશ્ચંદ્રનું વ્રત હતું, જે ધર્મને પોતાના જીવનમાં સ્તુત્ય માનતો હતો.